અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરના રોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર આ જ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, જેએન્ડકે, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ 16 કન્ટીજન્ટલ સહભાગી થશે. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂરના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાગ્લિન ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે. એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલી રેલાવતા 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને 4 સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે. મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલો મંત્ર રાજ્ય અનેક, રાષ્ટ્ર એક, સમાજ અનેક, ભારત એક, ભાષા અનેક, ભાવ એક અને રંગ અનેક, તિરંગો એક ને ચરિત્ર કરતા કાર્યક્રમ આ એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીએ વધુ ગરમીય બનાવશે. એકતા દિવસની ઉજવણીએ વધુ ગરિમામય બનાવશે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોને ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે. ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કન્ટેલિજન્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમો શાનદાર પ્રારંભ થશે. ભારત સરકાર દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન પર લોહ પુરુષ નામે એક નાટક રજૂ કરવામાં આવનાર છે, જેની અવધિ લગભગ 1.5 કલાક જેટલી છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા એકતાનગર ખાતે તારીખ 17મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2025 દરમિયાન એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાંજે 7 થી 11 વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમોને વિના મૂલ્યે નિહાળી શકશે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગમાં 13 જેટલી થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરી દરેક ઝોનમાં સીલિંગ લાઇટ્સ, રોડ સાઇડ ઇલ્યુમિનેશન, આર્ટિકલ્સ તથા ફોટો સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવેલ છે. વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા વોકવે ગ્લો ટનલ રૂપે વિકસાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ આકર્ષકો દ્વારા 7 ઝોન તૈયાર કરવામાં આવેલા છે. એકતા પ્રકાશ પર્વને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મિત્રો, આ વર્ષે પ્રથમ વખત તારીખ 1 નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી 15 દિવસ માટે એક જ જગ્યા એટલે કે એકતાનગર ખાતે ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભારત સરકારના ટુરિઝમ મંત્રાલયના સહકારથી કરવામાં આવી રહ્યું છે. એક ભારત અને શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર આ પર્વ આધારિત છે અને ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપ જાણો છો તે રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં 31મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં ઉજવણીની શરૂઆત કરવામાં આવી. 31મી ઓક્ટોબર
2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થયા બાદ વર્ષ 2019થી દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 2019થી 2024 સુધી આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ એટલે કે ગ્રાઉન્ડ પરેડનું આયોજન કરવામાં આ વર્ષે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ વખત દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. नमस्कार। इस साल 31 अक्टूबर के दिन राष्ट्रीय एकता दिवस के अनुसंधान में एकता नगर पे एक भव्य कार्यक्रम का आयोजन किया गया है। राष्ट्रीय एकता परेड हर साल जो होती थी, इस वर्ष उसको एक अलग रूप दिया गया है। एक बहुत ही बड़े पैमाने पे इसका आयोजन इस साल किया जा रहा है। इस बार हम मूविंग परेड की व्यवस्था राष्ट्रीय एकता दिवस के दिन एकता नगर में हमने किया है। ये एकता परेड की पूरे कार्यक्रम में जब माननीय प्रधान श्री प्रधानमंत्री जी आते हैं तो उनका गार्ड ऑफ ऑनर से सम्मान किया जाता है और उसके बाद वो सबको एकता शपथ देते हैं। इस बार कुल 16 कंटिजेंट्स परेड में भाग लेंगे, जिसमें 5 सीएपीएफ के रहेंगे, 10 अलग अलग राज्यों के रहेंगे, नॉर्थ ईस्ट के 2, ईस्ट के 2, साउथ वेस्ट सबके 2-2 कंटिजेंट्स रहेंगे और साथ ही एक कंटिजेंट एनसीसी का भी रहेगा। इसके अलावा 21 लोग ऐसे हैं बीएसएफ के और सीआरपीएफ के जिनको शौर्य चक्र से सम्मानित किया गया है। ये लोग भी इस बार राष्ट्रीय एकता परेड में भाग लेंगे। कुल 9 बैंड राष्ट्रीय एकता दिवस में राष्ट्रीय एकता परेड में भाग लेने के लिए आने वाले हैं। उन 9 बैंड में से सीएपीएफ के 4 हैं और अलग अलग राज्यों के 4 बैंड्स हैं। इसके अलावा इस बार एक विशिष्ट कैमल बैंड बीएसएफ का भी समावेश किया गया है। पुलिस बैंड्स के उपरांत 4 स्कूल बैंड्स भी इस बार परेड में भाग लेने वाले हैं। 2 स्कूल बैंड लड़कियां की या लड़के के गुजरात के और 2 एक लड़का एक लड़की की, एक भोपाल से और एक का राजस्थान से इस परेड में भाग लेने के लिए आने वाले हैं। इस बार पहली बार हमने राष्ट्रीय एकता दिवस की परेड में टैब्लोज का भी समावेश किया है, टैब्लोज को इंक्लूड किया है। कुल 10 टैब्लोज इस बार होने वाले हैं। इसमें 2 टैब्लो सीएपीएफ के रहेंगे और 8 टैब्लो जो हैं वो अलग अलग राज्यों के रहेंगे और वो अपने अपने राज्य की झांकियां इस टैब्लो के माध्यम से दिखाएंगे। पूरे परेड के पूरे होने के बाद इंडियन एयरफोर्स के तरफ से एक सूर्य किरण शो की व्यवस्था भी की गई है और इस बार 31 अक्टूबर के दिन पूरे राज्य में, पूरे देश के हर राज्य में, हर जिले के रन फॉर यूनिटी की भी आयोजन की गई है और एकता शपथ का आयोजन भी उस दिन किया गया है। इस बार राष्ट्रीय एकता दिवस एकता नगर में जो कार्यक्रम होने वाला है वो पहले जो हुआ करता था 2019 से लेकर 2024 से, उससे बहुत ही अलग, उससे बहुत ही विशिष्ट, उससे बहुत ही भव्य रूप इस बार दिया गया है। हम पहली बार इस बार मार्चिंग कंटिजेंट परेड का रख रहे हैं, जैसा कि हम 26 जनवरी या 15 अगस्त में दिल्ली में देखा करते थे। उस तरह का हमने पहली बार इस बार एकता नगर में शुरू किया है और लोगों की संख्या जो पहले सिर्फ 2000 की हुआ करती थी, अब लोगों की संख्या जो इसको देखने वाले हैं उसकी संख्या करीब करीब 11,000 से 12,000 रहेगी। बहुत ही अच्छे ढंग से इस पूरी व्यवस्था को रूप दिया गया है और राष्ट्रीय एकता दिवस जिनके नाम पे हम जिनको याद करते हैं, इनके स्मरण करते हैं, उनके लायक इस प्रोग्राम को इस साल बनाया गया है। धन्यवाद। અને બોયઝમાં ગીર સોમનાથ સ્કૂલ બેન્ડની સમાવેશ કરવામાં આવ્યું છે અને બહારથી ગર્લ્સમાં ભોપાલના અને બોયઝમાં સિકર રાજસ્થાનની પણ બેન્ડની ટુકડી, સ્કૂલ બેન્ડની ટુકડી એમાં ભાગ લેવા માટે આવનાર છે। રાષ્ટ્રીય એકતા પરેડનો એક ખૂબ અલગ પ્રકારની એક ટુકડી હોય છે જેમાં અલગ અલગ એકમો તરફથી પોતાના કાર્યશાળીને અને પોતાના જે પ્રતિભા છે એ દર્શાવવા માટે ડેમોન્સ્ટ્રેશન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ડેમોન્સ્ટ્રેશન લોકો કરતા હોય છે। આ વખતે
કુલ અલગ અલગ પ્રકારના 7 ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે, જેમાં ગુજરાતની મહિલા પોલીસ અને સીઆરપીએફની મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ દર્શાવવામાં આવનાર છે. એની સાથે સાથે એનએસજી પણ પોતાના ડેમો આપવાના છે. આસામ પોલીસ તરફથી મોટરસાયકલ ડેર ડેવિલ શો ની વ્યવસ્થા કરવામાં આવી છે. બીએસએફ દ્વારા ડોગ શો, અને આ વખતની ડોગ શો અગાઉના ડોગ શો કરતા ખૂબ અલગ પ્રકારની છે, કેમ કે આ વર્ષે ડોગ શોમાં ભાગ લેનાર તમામ ડોગ્સ ઇન્ડિજિનસ બ્રીડના છે. એટલે ઇન્ડિજિનસ બ્રીડના ડોગ્સ ની વિકસાવવા માટે બીએસએફે ખૂબ મહેનત કરી છે, અને બીએસએફ તરફથી આ ઇન્ડિજિનસ ડોગ શોની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે. એની સાથે સાથે અનાર્મ્ડ કોમ્બેટ સીઆઈએસએફ અને આઈટીબી તરફથી ડેમો આપવામાં આવનાર છે. એસએસબી તરફથી બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવનાર છે, અને એનસીસીના યુવાનો તરફથી પણ એક ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.